દાદા માખણ જો 1 કલાક છે હજી આવ્યો નહીં. એટલે આવશે ભલામણ. થોડો ઘડીમાં ઉતાવળો બહુ કાં છોટો. તું અહીંયા હું ખાવાળા પણ પૈસા તો મારી પાસે પડ્યા બધા. પૈસા તમારે કરશે પણ ઓલું લગડી એની પાસે એનું શું હા પણ પૈસા તો આપણી પાસે છે ને. એ વહેલો મોટો થાય બીજા રાખને. એમ નાકા બાપુ મને પગે લાગવું પડે ભોળવવા પડે ત્યાં આપે ઈ. હા એમ ખરું હો દાદા. પણ મને વેમ પડે પાછો માખણ એકલો ચાક લઈને ન વયો જાય. પૈસા દીધા વગર ક્યાં થાય. આ એના એમાં પડ્યા પૈસા. હા કા મને એ તો ભૂલાઈ ગયું. આવા અધીરા ન થવાય આપણે. આવશે આવશે. દાદા શું આવ્યા? આવ્યા ને. હા તું ઉતાવળો થતો હો. ઓહો બાપુ તો જોરદાર છે. આની પાસે હોય હો ભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બાપુ આવી જાવ આવી જાવ. બાપુ અહીંયા આવી જાવ. માખણ ભાઈ ગોતી લાવ્યો હો બાપુને. હા બેહો. એ બોતડા હું બાપુને પગે લાગ પગે બેસી ગયો એમનામથી. જય ગિરનારી બાપુ. सुखी रहो, तुम्हारा भरा भंडार रहेगा. બસ દાદા. बैठ जा बच्चा, बैठ जा. बहुत भोला है. आपका नाम मंगा भाई है? હા લે બાપુ મારું નામ જાણી જા. હા બાપુ મારું નામ મંગાભાઈ હે. મને પહેલાથી ખરાબ ખબર હતા. ખબર હતા બાપુ? हाँ હે मंगा भाई ये छोकरा बहुत भोला है. हाँ बहुत अच्छा है. જો નોકરો હવે આને ખબર પડે સેવા તારે કરવી જોઈએ. બાપુ हाँ મેં ઓલી વાત નહોતી કરી हाँ करी थी ना. પેલી ઓવાલી कोई पहले वाली. સોના વાળી સોના. हाँ सोना वाली. वो मंगा भाई को बताया. હા कैसा लगा? બાપુ અચ્છા સોના હો. खरा है ना. હા हाँ हम साधु है ना, रखते नहीं है, सबको बांट देते हैं. लेकिन हमारे तो थोड़ा पैसा आता है ना तो हम दे देते हैं. वो आश्रम के लिए. हाँ सब आश्रम के लिए रखना पड़ता है ना. हाँ बहुत अच्छा रहने दो ना. अरे बाबू थोड़ी सेवा करवा दो ना. मेरे को पाप लगता है. नहीं 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 लगता है. नहीं ऐसा ही मैं नहीं करता. साधु तो चलता भला, थकता नहीं है, हाँ रात दिन चलता रहता है. गिरनार से आते हैं ना तो आपकी मुद्दा वाली बात करो ना. પૈસા દો દાદા. જો બાપુ આ 3 લાખ રૂપિયા હે. इधर जोआना नहीं है, तुम्हारा काम का नहीं है. इधर ध्यान रखो. અહીંયા જો ને ભાઈ આપણે આગળ લેવાનું જ છે. આપણે એમ આપણને દેવાના જ છે બધું. ये ले माखन भाई. ये लो मंगा भाई, ये प्रसादी है. ये बहुत भोला है, उसको देना पड़ता है ना. ઓ બાપુ ઓ છોકરા को दे दो. ओ मंगा भाई, वो 10 लाख का माल दिया है, तुमने खाली 3 लाख दिया ना. मैंने तुमको 10 लाख का माल दिया, 1 लाख ज्यादा दिया. તમે ભેગા મળીને વેચી લેવાના તમારે. એમ કરું માખણભાઈ. હા એમ દાદા. એમ કરું. એવા તો આવડતા है ना. વ્યાસતા તો આવડે ને. हाँ બાપુએ કામ કર્યું હો ભાઈ. चलो भाई हम सब चलते हैं. मेरे को बहुत दूर जाना है. हालिन जाना पड़ता है ना, हाँ એટલે આઘા लगता है. मैं जाऊं. भला जय गिरनारी. जय गिरनारी. सबका कल्याण हो. जय गिरनारी. માખણ હવે આ બાપુએ આ લગડી તો આપી. હવે આ દઈ આવાય ને ભાઈ. તો હું જાઉં ઓની દુકાને આગળ. તું એકલો નહીં હો ભાઈ.
આ તો મારી હારે લઈ જાવ ને છોટું ને. હા એમ કર છોટો આ હોનીમાં દેવા આવે ને એની હારો લઈ જાઓ ભાઈ. હા હા આપણે સારે ભાગ પાડવાનો છે પેલા મને. હા તે હાલો હું જાઉં. હા દી આવો જાઓ ભાઈ. પૈસા આવી જાય ને ના ચાલે. એ છોટું હા આપણે વેસવા તો જઈએ છીએ. હા આમાં થોડી કટકી કરી નાખી તો આપણે. એ હા કટકી કરવી કેમ માખણભાઈ? ઈ તો બાપુએ આપણને 10 લાખનું માલનું કીધું ને, હા તો આશરે હર કીધું ને એમ થોડું કે 10 લાખ જ આવશે એમ. હા એમ થાય. હે 10 લાખ આવ્યા હોય તો અહીં કેમ હું કે 9 લાખ આવ્યા એમ. પસા કાપી લઉં બે એમ થઈ જાય માખણભાઈ. એમ. પણ તારા પસા નીકળી જાય કે નહીં આમ નામ, હા નીકળી જાય. કોઈને કહેવાનું નહીં. પસા મારો ફાયદો થઈ જાય. પછી ઓલા ભાગ તો આપણે આવવાનો જ છે. ઈ તો હરખા ભાગ્ય જ આવવાનું. હા બરોબર. તો કોઈને કહેવાનું નહીં, આપણે બે ખબર પડવી જોઈએ. ન કહો માખણભાઈ. બસ દાદા આ હાંજ પડવા આવી જી ઓલા કાંઈ આવ્યા નહીં. એટલે તું તો અધૂરિયો લાગે આવશે આ ઘડીએ. તો પણ કારે લે એને કાંઈક ફોનમાં ઘરા ગયો એટલે એને વેચતા વાર લાગે ને ભલામણ. એવું હોય તો તને ખબર પડે આમાં નહીં. બાપુએ 10 લાખની રકમ આપેલી છે ઈ. એવું છે? તો 10 લાખ ગણવા કઈ નાની માના ખેલ છે? એટલે નાના ઘરાક હોય ને એને ફોની આપી દે પછી આ મોટાનો વારો લે. ઈ વાતે હાચી હો દાદા. 10 લાખ ગણવાના છે. હા હા જો આવ્યા લે. એ છોકરા ચાય ન થાય. હા દાદા. તારે ઉતાવળ ફાટી જતી જો આવ્યા બિચારા. ઉભા થા છોકરા બધા ઉભા રહી ને રકમ લઈને આવ્યા. બેહો હરખાય બેહો. માખણ એમાં બીવાનું તારે સાંભળી રકમ હોય તો કાઢ નહીં તો વેચી લઈએ. હાલો ને આગળ ઓછા થઈ જાય બધાને. કાઢ હાલો વેચી લઈએ. એમાં મોજામાં તો તારે છોટું બે ની ભાઈ બે તું કે નહીં એને. તમે કહો ને, તમે મોટા છો. મારો જીવ ના હાલ તો કેતા તને કહું. મારે શું કરવું કે શું કેવું મારે એને. એ માખણભાઈ યોને ઉતાવળ રાખો ને ભાઈ, મારે આમ ધંધે જવું છે. તું હા ખાની. દાદા મારે એક જણાને 15,000 દેવાના છે ને તો દઈ દઉં ને. હા ભી આ એ આપે છે. ઓરો ખાની લે માખણ. હવે ખટકો રાખ ભાઈ. હાલી વ્યાસ લેવાય ને હવે પછી. નો દેસાણું ગરદી હતી ત્યાં હું આમ કરા ગરદી તો વાંધો ને કાલે હોય છે કરવા કાલ હું એમ તો કે દાદા અસલે પેલા બાપુ હતા ને એ આપણને છેતરીને લઈ ગયા. છેતરી જા. આ બધું બગસરાનું છે બધું. એટલે હું હવે શું કરવું આમાં? છેતરાઈ જા. 10 લાખની આશામાં મેં તો 1 લાખનું પાણી કરી નાખ્યું. 50,000 બચારા મને સોટિયા આપ્યા. પછી એને ગયા લાખ મારા ગયા. મારા તો ફસાઈ ગયા. એ તારા નોટા મારા હતા. હવે મારે આનું હું કરવું હવે? માખણ મારા દોડ જા. હું દાદા પૈસા તો અમારે બે ને ગયા ને, તમારે એકના થોડા ગયા એમ ગયો તો. સોટિયો બચારો ક્યાંયથી પૈસા લઈને આવ્યો તો એનું શું થાય કહો. મેં આખું સિંહનું પેલા પેલું ભલામણા બે મગણાનું હોની કાંઈ ન કીધું આનું. બગસરાનું છે બગસરાનું. ઓય બાપા બગસરનું આપી દીધું. માખણ બાપુ આંટી જો આપણને. હારી પેટલે બાપુ આપણને હાંટી જાઓ. દાદા બાપુ ને આપડે પાછા ગોઈતી. હવે બાપુ હું દડે ટુંબુરો દડે. મંગા દાદા ઓલો વાજા સાહેબ ને ફોન કરો ને. હા એ તો હું ભૂલી જાઉં.
એ કટિકા હું વાલા સાહેબ ને ફોન કરતો. ફોન હા લાય હું મને વાત કરું આગળ બધું જો થઈ જાય તો કરું હું લે ને લે હબદન લગાડ ને નંબર તો ગોતવા જોઈએ ને. આને ગુડ તને શું ખબર હોય એમાં માખણ લેતો ભાઈ વાલા સાહેબ ને ફોન લગાડ. હાલો હા કોણ બોલે? હા વાલા સાહેબ અમે એક આફતમાં આવી જા ભલામણા. અમારા 3 લાખ રૂપિયાના એક મારા લેવાની અમારે કલી કરી જા એટલે હું તમને કહું અને અમારા વાદા વગાડીને ક્યાં બોલો 3 લાખ ની કલી કરી નાખી અમારી. અને એમાં અમે 4 જણા છીએ. અમને તો ખરેખર કરાવી દીધું. સાહેબ આમાં તમારે કઈક મદદ કરવી તો હવે હા મદદ કરો તો સારું. અને સાહેબ એમાં અમે લાલચમાં આવી ગયા થોડાક. એને ઓલી સોનાની લગડી છે એમ કીધું અને અમે લઈ લીધી 3 લાખમાં. પછી અમે વેસવા ગયા ને કાકા તો બગસરાનું ખોટું છે. અમે આમ સાહેબ હલવાણા. હવે શું કરવું? બસ થઈ જાય તો એ જ કામ છે સાહેબ. તમે મદદ કર્યો આમાં અને તમે મારા ભાઈબંધના દીકરા છો ને એટલે હું કહું ખોદદાર સાહેબ મારું તમે કામ કરજો હો. બસ હા બસ માખણ 15 મિનિટમાં આગળ વાંધા છે અહીંયા આવે છે નોતા પરાથી કે વાર નહીં લાગે જીપ લઈને આવું આગળ કઈ હકા કે તું સાંભળે ને 15 મિનિટમાં સાહેબ અહીંયા આવી જાય છે. સાહેબ આવે છે અને કાંઈક હરખું બોલજો અને સાહેબની સેવા કરજો નકર સાહેબ આપણું કામ નહીં કરે. અને બીજા હાથો પાડી કે ના એનો કાંઈક પતલા મેળવી એમ કીધું. એ વાંધો નહીં હો સાહેબ હું મૂકું હો ફોન. બસ આવે છે આગળ 15 મિનિટમાં. છોટું તું ગામમાં સોડા લેતો હતા અને થમ્સઅપ ન મળે ને તો 7 અપ લાવીએ હો. સોડા લઈએ મોટો બાટલો લઈને આવીએ. સાહેબને પેલા પાવી પડે આપણે હો. દાદા સાહેબ આવી ગયા જો. હા જો આવ્યા મકનભાઈ જો આવ્યા સાહેબ આવી જાય ને આમ તો કરે ભલા મને હું राम राम આવો બેવા દો બતા जय द्वारकाधी આ બધું બેહો. બેહો સાહેબ બેહો. મકનભાઈ સાહેબ કેમો ટાઈમ આવી જાય ને હું મુશ્કેલીમાં આવી ગયા. સાહેબ મુશ્કેલીમાં તો ખરેખર આવી જાય અમે. બાપુ આવ્યા, ફોન આપ્યું પેલા, બરોબર, હા 1 જણાને આપ્યો ફોન આપ્યું, હા એ હાસું આપ્યું. હા બીજી વાર ખોટું આપ્યું. કેટલા પૈસા આપ્યા? 3 લાખ 3 લાખ આપ્યા. હા 10 લાખનો તમને લોભ આપ્યો. 10 લાખ નો લોભ આપ્યો. પછી કઈ આવ્યું નહીં ને સોનું નીકળ્યું ખોટું. ખોટું નીકળ્યું. બરોબર. હા કોણ લઈ ગયું? બાપુ હતા. બાપુ હતા. હા બાપુને હાજર કરી દઉં. અરે તો સાહેબ તમારી જેવો ભગવાન નહીં ને. છે ને? હા બાપુ તો મંગા દાદા ઓલા બાપુ આવે એ જ હતા ને? હા એ જ બાપુ. એ જ બાપુ ને? હા. આવી ગયા ને? પણ હા કેમ સાહેબ ની લાગવા ગોતી નાખ્યા. ગોતી નાખ્યા. હવે બાપુ ને બેહવા જો આપણે. હા પૈસા લઈ ગયા ને પણ એને આપણે બેહવા દેવા જો. અહીંયા બેહો. બાપુ અહીંયા આવી આવો તમે. जय गिरनारी જય ગિરનાર. આવો બાપુ આવો. બાપુ પણ જો કેમ્પ નો છે ને ભાઈ? હા બાકી કેના હો બાપુ. 3 લાખ નો ગાળિયો કરી ગયા ને બાપુ? હા હો ભાઈ હા બાપુ ખરેખરો ને સાહેબ અમને તો એને કીધું લે બચ્ચા તારું લે બચ્ચા અમે તો આને કહેતા પણ એની રકમ આવી એટલે ભાગી જા બાપુ. આ બાપુ છે ને હા એ બાપુ નથી. તો બાપુ ખોલો બધો તમારો વેહ તમારો હતો એનું એ રૂપમાં આવી જાઓ. કેમ છો મંગા દાદા? વાહ છે ને તમારો ઢગલો જ છે આ. હા તો ઢગલો. કેમ માણભાઈ?
તો બાપુ બાપુ જગા બાપુ છે આ તો. હે સાહેબ તો આવું કર્યું ને કહું તમને હમણાં વાત કરું ભાઈ જગા ભાઈ हाँ साहब પૈસા આપી દો બધાને લ્યો માખણભાઈ 3 લાખ રૂપિયા તમારા પાસા હા વાહ સાહેબ એ સાહેબ તમે હતા ત્યાં અમને મળ્યા એમાં એવું મારું એવું કઈ નથી પણ મારે એક લોકોને તમને બધા લાલચમાં આવી જાવ છો ને એના માટે એક શીખ આપવા માટે મારે એક પ્લાન બનાવવો પડ્યો લાલચ છે ને લાલચ ઈ ક્યારેક બહુ મોટું સ્વરૂપ લઈ લે સાહેબ અમે એમાં લોભ આવી ગયા હા તમે હા લાખના 2 લાખ થાય અને 50 લાખ થાય એટલે અમને એમ છો કે આપડા પૈસા ઘડી પર મળી જાય ને અમે લોભમાં જાય અમે ઉછી પાછી ના કરીને દીધા બોલો હા ઈ ખબર જ હોય મને કારણ કે મારે આવા કેસ આવવામાં બહુ વધારો થઈ ગયો છે બહુ વધુ પડતા આવા કેસ આવવા મીના ને એટલે મેં એક શીખ માટે કે તમે આવી રીતે ક્યાંય ફસાવો નહીં ને એ માટે થઈને તમને શીખવાડવા માટે આ કાર્યક્રમ ગોઠવેલો હતો છેલ્લે હું તમને જયારે પહેલી વાર મળવા આવ્યો ને ત્યારે મેં કીધું હતું ખબર છે કે ઢગાભાઈ તમે મને એક વખત પર્સનલી ઓફિસે મળવા આવજો એમ મેં કીધું હતું તમે ત્યારે સાંભળ્યું હતું ને ત્યારે તમે સાંભળ્યું હતું બરોબર એટલે ત્યારે મેં ઢગાભાઈને કીધું હતું મેં કીધું આપણે આ રીતનો એક કાર્યક્રમ ગોઠવવાનો છે જેથી કરીને લોકોને ખબર પડે કે ખરેખર હોનું ક્યાંય છે નહીં સાહેબ અમે તો બધા રોયા ફૈજા વયા ગયા પછી રોવું પડે હા આ તો તમે હતા તે અમારા ફૈજા પાછા આવી જા એટલે એક આ મેં ને ઢગાભાઈએ એક ગોઠવેલું એક પ્લાન હતો આ તમારે આંખ ઉગાડવા માટે આ બધાની આંખ ઉગડે ને હા નકર અમારે તો અમે એમ જો જા ફૈજા હા આવા માણસો આમાં બહુ લોભાઈ જાય છે લોભમાં છે ને માણસો બહુ બધું પોતાનું નુકસાન કરે છે એટલા માટે થઈને મારે બહુ કેસ આવવા માંડ્યા ને એટલે મેં આવો એક પ્લાન બનાવ્યો લોકોને કઈક અલગ જાણવા મળે કે ખરેખર આવું કઈ હોતું નથી એટલા માટે થઈને હા સાહેબ આ કર્યું તે બરાબર કર્યું અને બધાને ખ્યાલ તો પડે ને હા હા અમારી આંખ ઉઘાડી નાખી તમે તો કે હવે અમે આમાં ક્યાંય ફસાઈએ નહીં તો ઢગાભાઈ હા હવે તમે તમારી માયાજાળ હકેલી લ્યો હા અને મિત્રો આવી કઈ લોભામણી સ્કીમ બીમમાં ક્યાંય કોઈ દી ફસાતા નહીં અને આવું કઈ હોનું બનવું આવું કઈ હોતું નથી મહેનત સિવાય બધું ખોટું છે બરોબર ને જય દ્વારકાધીશ જય મુરલીધર